એક સમયે એક સંત પોતાના શિષ્યની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું એક માછીમાર તલાવમાંથી માછલીઓ પકડી રહ્યો હતો. માછલીઓ બહાર આવતાની સાથે તડપી તડપીને પ્રાણ ત્યાગી રહી હતી. શિષ્યે પૂછ્યું, હે ગુરુદેવ, આ અપરાધી પ્રાણીને શું દંડ મળશે? ગુરુજીએ કહ્યું, બેટા, સમય આવશે એટલે બતાવીશ. 4-5 વર્ષ પછી બંને ગુરુ શિષ્ય ક્યાંક જવા માટે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક હાથીનું બચ્ચું વેદનાથી બૂમો પાડી રહ્યું હતું. ઉછલકૂદ કરતી વખતે હાથીનું બચ્ચું નજીક ઉગેલા બે વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયું. તે નીકળી તો ગયું, પરંતુ બહાર નીકળવાનો પ્રયત્ન કરતી વખતે તેના આખા શરીરે ઉઝરડા પડી ગયા તથા તેના શરીરમાં ખાડા પડી ગયા હતા. તેના આખા શરીરમાં કીડા ચાલી રહ્યા હતા, જે તેને કરડતા હતા, લોહી ચૂસતા હતા. તે હાથીનું બચ્ચું બહુ દુઃખી થઈને બૂમો પાડી રહ્યું હતું. શિષ્યે ગુરુજીને પૂછ્યું કે, હે ગુરુદેવ, આ પ્રાણી કયા પાપનો દંડ ભોગવી રહ્યું છે? ગુરુદેવે કહ્યું, પુત્ર, આ એ જ માછીમાર છે જે તે શહેરની બહાર આવેલ તલાવમાંથી માછલીઓ કાઢી રહ્યો હતો.